અને રાષ્ટ્રની પ્રત્યે આપણને ભક્તિ હોવી જોઈએ. હું જીવનમાં કહું છું, જીવનમાં 4 પ્રકારની ભક્તિ હોવી જોઈએ. એક ઈશ્વર ભક્તિ, બીજી ગુરુ ભક્તિ, ત્રીજી પિતૃ ભક્તિ અને ચોથી દેશ ભક્તિ. આ 4 ભક્તિ માણસના જીવનમાં જરૂર હોવી જોઈએ. ભક્તિની શોર્ટ વ્યાખ્યા છે પ્રીતિ. એનામાં અપરંપાર સ્નેહ, અપરંપાર પ્રેમ, એનું નામ ભક્તિ. ઈશ્વરમાં અતિશય પ્રીતિ, એનું નામ ઈશ્વર ભક્તિ. ગુરુમાં અતિશય પ્રીતિ, એનું નામ ગુરુ ભક્તિ. માતા પિતામાં અતિશય પ્રીતિ, એનું નામ પિતૃ ભક્તિ. અને દેશ શ્યામ સાહેબ પોલેન્ડથી બીજા વિશ્વયુદ્ધમાં વિશ્વયુદ્ધ શરૂ થવાનું હતું અને પોલેન્ડના સૈનિકો અને પોલીસ અધિકારીઓને બધાએ નક્કી કર્યું કે હવે આમાં કઈ આપણે જીવતા રહીશું એવું લાગતું નથી. એક જહાજમાં એમણે પોતાની પત્નીઓ અને છોકરાઓ, 500 બહેનો, 200 છોકરાઓ, 800 ને એક જહાજમાં બેહાડ્યા અને દરિયામાં જહાજ છૂટું મૂક્યું અને જહાજના કેપ્ટનને એટલું કીધું કે જે દેશ આશરો આપે ત્યાં જહાજ તમે લઈ જજો. અને પત્નીઓને બધાને કહી દીધું કે જો હવે જીવતા રહેશું તો મળશું, નહીં તો છેલ્લા બારું. અને જહાજ છોડી, કેટલી ભીની આંખે એને જહાજ છોડ્યું હશે. પોતાના છોકરાઓ અને પત્નીઓને હાવ નોંધારા પાણીમાં છોડી દીધા. શું કરું? હવે જહાજ ફરતું ફરતું પોલેન્ડથી આખી દુનિયાની શેર કરતું કરતું આવ્યું. કોઈએ ઉતારો આપ્યો, કોઈએ નિવાસ સ્થાન. ત્યારે આપણે ભારતમાં બ્રિટિશ શાસન અને મુંબઈ આવ્યું તો બ્રિટિશરોએ પણ એમને ત્યારે ઉતારવામાં આવ્યું. અને ફરતું ફરતું ગુજરાત પાસે જામનગર આવ્યું. જામનગરના જામ સાહેબને ખબર પડી દિગ્વિજયસિંહ મહારાજા, અને દિગ્વિજયસિંહ મહારાજાને ખબર પડી કે આ રીતે જહાજ આવ્યું છે અને જહાજના 700 માણસોને આશરો આ દિગ્વિજયસિંહ મહારાજે પોતાની જે પોતાની સેના હોય એની સૈનિકોના બાળકોને ટ્રેનિંગ આપવાની સ્કૂલ, એમાં આ